ની ઉત્પત્તિનું કથન અને ભગવાન ગણેશનો નામ મહિમા। મહર્ષિ વ્યાસની વિનંતીથી બ્રહ્માજીએ ભગવાન ગણેશના મહિમાનું વર્ણન આગળ ચલાવ્યું। પૂર્વ જ્યારે પ્રલયકાળ પૂરો થયો ત્યારે ભગવાન ગજાનને મને સૃષ્ટિનું સર્જન કરવાનો આદેશ આપ્યો, એટલે મેં કશ્યપ, ગૌતમ, જન્મદિન, વશિષ્ઠ, ભારદ્વાજ, ભૃગુ આદિ માનસ પુત્રો ઉત્પન્ન કર્યા। તેઓ સૌ અત્યંત વિદ્વાન હતા। તેમણે મને પૂછ્યું, અમારે શું કરવાનું છે? મેં એમને સૃષ્ટિ ઉત્પત્તિ કરવાની આજ્ઞા કરી। પહેલા કશ્યપે એકાક્ષર મંત્રનો જપ કરી સહસ્ત્ર વર્ષ સુધી ભગવાન ગજાનનની તપસ્યા કરી। એ સમયે ભગવાન ગજાનન પ્રસન્ન થઈ એને વરદાન માંગવા કહ્યું। કશ્યપે માંગ્યું, આપના જેવો મને પુત્ર આપો। ગજાનને તથાસ્તુ કહ્યું અને એને સૃષ્ટિનું નિર્માણ કરવાનું સામર્થ્ય આપ્યું અને સંકટમાં હું તારું રક્ષણ કરીશ એમ હૈયાધારણા આપી। કશ્યપને દિતિ, અદિતિ, ધનુ, કૃદુ, વિંતા ઇત્યાદિ 14 પત્નીઓ હતી। એમાં દિતિથી દૈત્ય, અદિતિથી દેવ, ધનુથી દાનવ અને અન્ય સ્ત્રીઓથી યક્ષ, કિન્નર, ગાંધર્વ, રાક્ષસ, સિદ્ધ, ચારણ, ગુહાક, પશુ, પૃથ્વી, પર્વત, વૃક્ષ, નદીઓ, સમુદ્ર, લતા, ધાન્યો, ધાતુ, રત્નો, મોતી, કૃમિ, સર્વ, પક્ષી ઇત્યાદિ અનંત સૃષ્ટિનું નિર્માણ કર્યું। પોતે સૃષ્ટિનું સર્જન કર્યું એ જોઈ કશ્યપને ઘણો આનંદ થયો। એમણે એના પુત્રોમાંથી કોઈને અષ્ટદક્ષર, ષોડાક્ષર, દ્વાદક્ષર, અષ્ટાક્ષર, પંચાક્ષર, ચતુરાક્ષર અને એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો। ભગવાન ગજાનનને પ્રસન્ન કરવા તેણે તપસ્યા કરવા અનેક દેશોમાં અનેક સ્થળે ગયા અને મંત્ર જાપ કરવા લાગ્યા। આ પ્રમાણે સહસ્ત્ર વર્ષ સુધી જેઓએ તે સ્વરૂપમાં ભગવાન ગજાનનની તપસ્યા કરી તેઓને તે સ્વરૂપમાં ભગવાન ગજાનનના દર્શન દીધા અને સૌએ પ્રસન્ન થઈ ભગવાન ગજાનનની સ્તુતિ કરી। એમની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન ગજાનને એમને કહ્યું, તમે સૌ મને જે સ્વરૂપમાં જુઓ છો એ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પણ મને જોયો નથી। હું તમારા પર પ્રસન્ન થયો છું, એટલે ઈચ્છિત વરદાન માંગો। ભગવાન ગજાનનની આજ્ઞા પ્રમાણે સૌએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે વરદાન માંગ્યા। બ્રહ્મદેવે આગળ કહ્યું, એ સમયે અનંત ઉપાસકો અનંત વરદાન માંગ્યા। એ સર્વનું વર્ણન કરવા મારા 4 મુખ પણ સમર્થ નથી। એ સમયે ભગવાન ગજાનન દેવોને કહ્યું, તમે કરેલા સ્તોત્રથી જે કોઈ ત્રિકાલ પાઠ કરશે એમાં સર્વ કાર્યો નિર્વિઘ્ન પાર પડશે। વિદ્યાર્થી વિદ્યા પામશે, પુત્રાથી પુત્ર પામશે અને એ સ્તોત્રનો 21 વાર પાઠ કરનારની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે। આમ વરદાન આપી ભગવાન ગજાનન અંતર ધ્યાન થયા। બ્રહ્માજી બોલ્યા, એ સર્વ ઉપાસકો ભગવાન ગજાનનની અનેક મૂર્તિઓની સ્થાપના કરી અને સુમુખ, એકદંત ઇત્યાદિ નામ રાખ્યા। એમણે સર્વોત્તમ દેવાલય નિર્માણ કરાવ્યા અને સૌ પોતપોતાના કાર્યમાં રત થયા। એ સર્વ નામો એકત્રિત કરી મેં ભગવાન ગજાનનના સહસ્ત્રનામ તૈયાર કર્યા છે। એમાંથી પણ ઉપાસકોના કલ્યાણ માટે 12 નામ પસંદ કર્યા છે। તે નીચે પ્રમાણે છે: સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણ, લંબોદર, વિકટ, વિઘ્નનાશન, ગણાધીપ, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન। આ નામોનું વિદ્યાના આરંભમાં, વિવાહના પ્રસંગમાં, ગ્રહ પ્રવેશ કરતી વખતે અથવા બહાર પ્રસ્થાન કરતી વખતે, સંગ્રામમાં કે સંકટ સમયે એમનું સ્મરણ કરવામાં આવશે તો કોઈ પ્રકારના વિઘ્નો થશે નહીં। મહર્ષિ ભૃગુએ રાજા સોમકાંતને કહ્યું। આ પ્રમાણે બ્રહ્માજીએ મહર્ષિ વ્યાસને જે ગણેશ પુરાણનું શ્રવણ કરાવ્યું એમાંથી ઉપાસના ખંડ મેં તમને કહ્યો છે। જો સઘળું પુરાણ શ્રવણ કરવાની તમારી ઈચ્છા હોય તો સમસ્ત ગણેશ પુરાણ હું તમને સંભળાવીશ। પૌરાણિક સૂતજીની સેનકાદિક ઋષિઓને કહ્યું અનેક કથાઓયુક્ત એવું ભગવાન ગણેશનું ચરિત્ર મેં આપ સૌને સંભળાવ્યું। આ ઉત્તમ ગણેશ પુરાણ જે કોઈ સાંભળશે એને સર્વ વિપત્તિઓ અને સંકટો નાશ થશે અને તે અનેક સુખો ભોગવી સંપત્તિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ થશે। હે ઋષિઓ, આ શ્રેષ્ઠ ગણેશ પુરાણ બ્રહ્માજીએ મહર્ષિ વ્યાસને સંભળાવ્યું, મહર્ષિ વ્યાસે ભૃગુને સંભળાવ્યું અને મહર્ષિ ભૃગુએ સૌરાષ્ટ્ર પ્રદેશના રાજા સોમકાંતને સંભળાવ્યું। એ ઉત્તમ ગણેશ પુરાણ સર્વ ફલદાયક ઉપાસના ખંડ આપ સૌને મેં સંભળાવ્યું। આપ સૌ શ્રદ્ધાવાન અને વિવેકી શ્રોતાઓ હોવાથી એ પરમ પુણ્યકારક ભગવાન ગણેશના ચરિત્રનું વર્ણન કરતા ગણેશ પુરાણ આપ સૌને હવે આગળ સંભળાવીશ। જય શ્રી ગણેશ। ઓમ નમઃ શિવાય।